છે નવા વર્ષની શરૂઆત, ત્યારે તમામ લોકો પોતાના ઈષ્ટદેવની આરાધના કરીને નવા વર્ષની શરૂઆત કરતા હોય છે। કેવો માહોલ છે મંદિરોમાં જાણવાનો પ્રયાસ કરીશું। અમારી સાથે ભદ્રકાળી મંદિરથી ગૌરવ પટેલ જોડાયા છે। ગૌરવ, આજથી નવા વર્ષની શરૂઆત, કેવો માહોલ? દરા વિક્રમ સંવત 2077ના વર્ષની આજથી શરૂઆત થઈ છે અને અમદાવાદના નગરજનોની વાત કરીએ તો અમદાવાદના નગરજનો પોતાના નવા વર્ષની શરૂઆત નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરીને કરતા હોય છે। મહાકાળીની પૂજા અર્ચના કરીને તેઓ નવા વર્ષની શરૂઆત કરતા હોય છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભદ્રકાળી મંદિરમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, કોરોના ના ફેલાય તેની તકેદારી પણ પૂરતી રાખવામાં આવે છે। છતાં પણ જે આસ્થા અને શ્રદ્ધા હોય છે લોકોની, તે ભગવાન સુધી તેમને લોકોને ખેંચી લાવે છે। ડર ચોક્કસ હોય કોરોનાનો, પરંતુ ભગવાનના દર્શન પણ નવા વર્ષે અનિવાર્ય હોવાથી લોકો દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે। આપણી સાથે મંદિરના પૂજારી જોડાયા છે શિરીષભાઈ, તેમની સાથે વાત કરીશું। શિરીષભાઈ, નવા વર્ષનો પ્રારંભ નગરજનોની નગરદેવીના મંદિરમાં લાગણી, શ્રદ્ધા, આસ્થા। સૌથી પહેલાં તો સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતના નાગરિકોને 2077 નવા વર્ષની શુભકામનાઓ અને મા ભદ્રકાળીના બધાને આશીર્વાદ થજો એવી મનોકામના। હા, આપે જે પ્રશ્ન કર્યો કે આજે માતાજીનો જે શણગાર છે, માતાજીનું સ્વરૂપ છે, એ ભદ્રકાળી માતાજી આજે રાજરાજેશ્વરી સ્વરૂપમાં બિરાજમાન છે। આપ જોઈ શકો છો કે મા ભદ્રકાળી રાજરાજેશ્વરના સ્વરૂપમાં સિંહાસન ઉપર આરૂઢ છે। એટલે એ આ શણગાર ખાસ કરીને બેસતા વર્ષના દિવસે અને અન્નકૂટમાં માતાજીનું જ્યારે અન્નકૂટ હોય ત્યારે હોય છે। એટલે આજે ખાસ કરીને અમદાવાદમાં એક પ્રથા છે જૂની કે બેસતા વર્ષના દિવસે બધા મા ભદ્રકાળીનું દર્શન કરીને પછી પોતપોતાના બીજા કુળદેવતા, કુળદેવીના ત્યાં કે દર્શન મેળા માટે જતા હોય છે। એટલે આજે આ સવારથી જ જ્યારે મંગળા આરતી થઈ એ પછી ભક્તોનો ખૂબ ઘસારો રહ્યો છે અને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અમારો એ અભિગમ રહ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક સાથે ભક્તો માના દર્શન કરે, માના આશીર્વાદ લે, એવું છે। શિરીષભાઈ, એક સિરસ્તો જોવા મળ્યો છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અચૂક બેસતા વર્ષના દિવસે ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે આવતા હતા। વિજય રૂપાણીએ પણ તે પરંપરા જાળવી રાખી છે, આજે પણ તેઓ દર્શનાર્થે આવવાના છે। શું છે પરંપરા આખી? આ પરંપરામાં એવું છે કે મોદી સાહેબે આ એક પ્રથા શરૂ કરી, પણ હું એમ માનું છું કે મોદી સાહેબ પહેલાં પણ જ્યારે એ એક આરએસએસના કાર્યકર્તા હતા, ભાજપના કાર્યકર્તા હતા, ત્યારે પણ એ મા ભદ્રકાળીના દર્શન કરવા માટે આવતા હતા। એવું નથી કે ખાલી સીએમ થયા પછી જ એ આવવા માંડ્યા। હા, એક વસ્તુ છે કે સીએમ તરીકે એમણે અહીં આવીને માના દર્શન બેસતા વર્ષના દિવસે માના આશીર્વાદ લેતા હતા। એટલે ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણી સાહેબ પણ છેલ્લા 4 વર્ષથી આવે છે અને એ પણ માના આશીર્વાદ બેસતા વર્ષના દિવસે લે છે અને આજે પણ એ હમણાં થોડીક વારમાં એ આવવાના છે। શિરીષભાઈ, કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં, સમગ્ર દુનિયામાં છે। નવા વર્ષના શુભ દિવસે માતાજીના આરાધ્ય દેવીને શું પ્રાર્થના? માતાજીને બસ એ જ પ્રાર્થના કે કોરોનાનું સંક્રમણ જેટલું બને એટલું વહેલું પૂરું થાય અને જેટલું બને એટલું વહેલું એની દવાઓ, એની વેક્સિન્સ માર્કેટમાં આવે અને આ મહામારીથી પ્રજાને બચાવે। મા ભદ્રકાળી અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ તો છે જ, પણ સમય પોતાનું કામ કરતો હોય છે, આપણે આપણું કામ કરવાનું છે। એટલે માના આશીર્વાદ, ઈશ્વરના આશીર્વાદની જોડે જોડે આપણે બધાએ માસ્ક પહેરો, હાથ ધો અને જેટલું બને એટલું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો, એ બહુ જરૂરી છે। તમે જોયું કે મોટા સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે નગરદેવીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। આ સીધા દ્રશ્યો જોવો છે મંદિરમાં કે જે નગરજનો છે તે નગરદેવીના દર્શન માટે આવ્યા છે। બેસતા વર્ષનો શુભ દિવસ હોવાથી કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે પૂજા અર્ચના કરવાનો ના ઈચ્છતો હોય। આ સીધી લાઈન તમે જોઈ શકો છો કે દર્શનાર્થીઓ છે તે નગરદેવીના દર્શન માટે ઉમટી પડ્યા છે। તેમના માટે માસ્ક, સેનિટાઈઝરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે।
સીધા દ્રશ્યો તમને મંદિરના બતાવવા માંગીશ. કેટલાક દર્શનાર્થી જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. નવા વર્ષે માતાજીના દર્શન કરવા તો આવ્યા છીએ યાર. આ માસ્ક કાઢવાનું પહેરેલું હોય એટલે ફાવે નહીં. હવે શું પ્રાર્થના આજે માતાજીને? સારું, બધાનું સારું વર્ષ સારું રહે, દરેક જણને સુખ સમૃદ્ધિ આપે. અને અમારી તો કુળદેવી છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આખા અમદાવાદની કુળદેવી છે તો દરેક જણને સુખ સમૃદ્ધિ આપે. આ અમદાવાદની નગરદેવી છે. સૌથી કેટલીક મહિલાઓ પણ જોડે છે, તેમની સાથે વાત કરીશું. શું પ્રાર્થના આજના દિવસે માતાજીને? બસ અમને સુખી અને શાંતિ આપે એ માટે. દર્શન કરવા બેસતા વર્ષે શું માંગશો માતાજી પાસે? બસ બધાને આ કોરોનાથી મુક્તિ આપી અને બધાને સંરક્ષણ આપી આપે. ખાસ માંગણી માતાજી પાસે? આપણે બધા માટે સારું કે ભગવાન આ કોરોનાનું મહામારી જાય, બધાને સારું સુખ શાંતિ આપે માતાજી આપણાને. દર વર્ષે આવો માતાજીના દર્શન માટે? અને શું માંગણી છે? બસ આપણા પરિવારને સાજા રાખે, સુખ શાંતિ આપે એ જ. આ કોરોનાના સંક્રમણ વચ્ચે બહાર આવવાનું મુનાસિબ લાગ્યું? નહીં, આજે આ તો પહેલી જ વાર આયા. આપણું સ્વાસ્થ્ય સારું રહે એ માટે. શું માંગણી છે માતાજી પાસે? શું માંગશો? સ્વાસ્થ્ય સારું રહે એ માટે સુખ શાંતિ. બસ શું માંગશો માતાજી પાસે? બસ બધાને કોરોના મુક્ત રાખે, દેશમાંથી કોરોના જલ્દી જતો રહે એવી પ્રાર્થના કરીએ માતાજીને. તમે જોયું કે આ દર્શનાર્થીઓ જે મોટી સંખ્યામાં નગરદેવના દર્શન આવ્યા છે અને સ્પષ્ટ કહેવું છે કે તેમનું આવનારું વર્ષ ખૂબ જ સારું, સ્વસ્થ અને પ્રતિભાશાળી નીવડે, તેમને કોઈ દુઃખ આવનાર વર્ષમાં ના જોવા મળે તે પ્રકારની માંગણી તેઓ દર્શનાર્થીઓ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે નવા વર્ષની શરૂઆત દર્શનાર્થીઓએ નગરદેવના દર્શનથી કરી. ધરા બિલકુલથી ગૌરવ, આભાર આપનો. તો તમામ